આમાં બહુ આમ તો મને એવું લાગે કે મારે ઘેર આ પ્રસંગ હોય એવું લાગે, કારણ કે અમે એ રીતે રહ્યા છીએ. અને હમણાં ભાવનગર એ ગયા પણ એને અમારું પૂછ્યું, 3 વખત પૂછ્યું કે દાદા નજીક કેમ મારી ખબર કાઢવાનું આવ્યા. આ અમારી માથે ભાવના હતી. એટલે અમારો દિલથી ભાવ હોય. અને આ બધું 11 દિવસનું જે કઈ પુણ્ય મેળવ્યું હોય ભગવાનને આપણે સૌએ ભગવાનના ભોળાનાથના ચરણોમાં અર્પણ કરીને કહેવું છે, હે ભોળાનાથ, અમારી વચ્ચેથી એક હાથમાં છૂટો પડીને આવ્યો છે, એના જન્મ જેવો સારા ઠેકાણે આપજે કે બહુ બહુ સુખી થઈ જાય. અને અમને આશીર્વાદ દેતા અમારા કુટુંબને, કાતરિયા પરિવારને આશીર્વાદ દે. અંતરિક્ષમાંથી જયારે આશીર્વાદ પિતૃને મળે ને, પિતૃ એટલે દેવ છે. તમે કોઈ ભગવાનને ભજો કે ના ભજો, પણ તમે પિતૃને જો ભજન કરો ને તો ભગવાનને ભજવાની જરૂર નથી. કારણ કે મા અને બાપના રૂપમાં ભગવાન કે હું તમારા ઘેર ઘેર આવી શકવાનું નથી. એટલે મા અને બાપનું રૂપ આપી અને આપણે ઘેર ઘેર ભગવાન આપ્યા છે. અને બને એટલી સેવા કરજો ભાઈ. માવતરની સેવા છે ને, એ તો ઈશ્વરની સેવા. ભગવાને કીધું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી. આ પિતૃદેવ દેવો ભવ અને આપણે અહીંયા અતિથિ દેવો ભવ. મહેમાન આવ્યો હોય તો એને દેવ ગણવામાં આવે છે આપણી પરંપરામાં. તો 1 દી 2 દી 5 દી કરતા કરતા આજે 11મો દિવસ 10મો દિવસ રહ્યો જાય. દિન ગણતા માસ ગયા પછી વર્ષે આતરિયા, પછી સુરત ભણી સાહેબ આવી તો પછી નામે વિહર્યા. 1 દી 2 દી 5 દી કરતા કરતા આ 10મો દિવસ કાલે 11 દિવસ પૂરો થાય. પણ માણસની કાંઈક કમાણી રહી જાય છે અને એને જ આપણે સંભાળીએ છીએ. મીઠા બોલા માનવી જયારે જગ છોડીને જાય, મીઠા બોલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ ઘેરે ઘેરે મંડાય. કોઈ જે કડવું વેણ કોઈને મોકલી દો હોય, મીઠું તો હોય. અને માવતર કોઈ જે કડવું વેણ હોય ને તો એની અંદર ઘીની નાય કહેવાય. આપણે કહેવત છે અને આપણા માટે જ હોય. હીરા છો બે ફામ મારા મોત પર એ જ કારણથી, હીરા છો બે ફામ મારા મોત પર એ જ કારણથી, હતો મારો અવસર ને મારી આજ હાજરી નથી. આજ અમૃતમાનો પ્રસંગ છે પણ એની હાજરી નથી. આ એક પ્રસંગ જેવો આવે કે આપણી પોતાનો પ્રસંગ હોવા છતાં આપણી હાજરી ન હોય, એ આ પ્રસંગ છે. માટે આ બધાને કાલાવાળા કરવા છે. અને મા એ તો મા, બીજા વગેરેના વાહ એમ કીધું છે. એક બે કરી મા એટલે તો આ ભગવાને કીધું છે કે મા છે ને, ભગવાનને અવતાર લેવો પીડો મા હાટું થઈ. ત્રિલોકના નાથ છે, એને તો અજલમાં છે, છતાંય મા હાટું છે ને એને જન્મ વારંવાર લેવા પીડ્યા હોય. તો માં કેવા હોય કે મીઠા રે એ મધુને મીઠા હુલારો મયથી રે એ મીઠી છે મારી માત રે જનની. અરે રે જનની આ જોડ સખી જડે એ મારા જમી હરી જોડ સખી જડે. આ માનો પ્રેમ છે ભાઈ. આમાં એની જગમાં જોડી ન મળે. એક બાળક શિક્ષક
શિક્ષક પૂછ્યું શિક્ષકે કે બેટા તું આ બે ભાઈ આવો છો એમાં એક ઉજળા કપડાં કાયમ પહેર્યા હોય અને તારા મેલા કેમ છે? તો પછી એને કીધું છોકરાએ કે મારે મારા હગામાં હતા એ પાછા છે, મરી ગયા છે, અને આ મારા નવા બા છે, એનો આ દીકરો છે, હું જૂની માનું છું એટલે હું જૂના કપડા પહેરું છું. આ માવતર છે હો તમે. તો બેટા અમે તને ફેર શું લાગ્યો? આ બે મામાં શું ફેર? તો મારી હગી જે માં હતી ને મરી ગઈ એ ખોટા બોલા બહુ હતા, બહુ ખોટું બોલતા, અને મારા નવી માં છે ને હાસું બોલતા. તો શિક્ષકે કે એનું કારણ શું મને સમજાવ્યું કે પછી એને સમજાવ્યું કે મારી જે ઊંઘમાં હતા ને એ મને એમ કહે કે મારતી ને બધું કરતી ને પછી એમ કે આજ તને ખાવા નથી દેવાનું. હોય ભાઈ આજ તને જમવા દેવાનું નથી, પણ એ મને જમાડ્યા વગર ન જમતી. હું હાથ સુધી તો ભૂખ્યો હોઉં તો એ ભૂખી રહેતી. એ મારી હગી માં હતી, ખોટું બોલતી પણ મને ખવડાવતી. અને મારી નવી માં છે ને હાસું બોલે કે આજ તને નથી ખાવા દેવાનું, તે ખરેખર નથી દેતી. આ મામાં ફેર કરાય.